અમેરિકામાં વર્ષોથી વસેલા લાખો ભારતીય અને અન્ય ઇમિગ્રેટ્સના માથે અત્યારે ડિપોર્ટેશનની મોટી તલવાર લટકી રહી હોય, કારણ કે ટ્રમ્પ પ્રશાસને એક એવો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે જેનાથી દાયકાઓ જૂના કેસો ફરી ખોલવામાં આવી રહ્યા છે. અને આ આંકડો 1-2 હજાર નહીં પણ લાખોમાં છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં ભૂકંપ જેવી સ્થિતિઓ સર્જાઈ છે. કારણ કે સત્તાવાર આંકડાઓ મુજબ વહીવટી તંત્ર 1,17,000થી વધુ જૂના ઇમિગ્રેશન કેસોને ફરીથી ખોલવાની પ્રક્રિયા તેમણે શરૂ કરી દીધી છે. અને આવો આદેશ ટ્રમ્પે જ આપ્યો છે, જેને ટેકનિકલ ભાષામાં રીકેલેન્ડરિંગ કહેવામાં આવે છે. આ આંકડા એટલા માટે ચિંતાજનક છે કારણ કે આમાંથી અડધાથી વધુ લોકો એવા છે જે છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી અમેરિકામાં સ્થાયી છે, ત્યાં ટેક્સ ભરે છે અને પોતાના પરિવાર સાથે તે શાંતિથી રહે છે. અત્યાર સુધી જો કેસ એડમિનિસ્ટ્રેટિવ ક્લોઝર હેઠળ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા, તેને હવે ટ્રમ્પ સરકાર ફરીથી કોર્ટમાં ખેંચી રહી છે. ખાસ કરીને કેલિફોર્નિયા, ન્યુયોર્ક, ફ્લોરિડા અને એરિઝોના જેવા રાજ્યમાં આ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. જો આ આંકડાની સરખામણી આપણે કરીએ તો બાઇડન યુગ કરતાં આ હજારો ગણો વધારે ગણી શકાય. દાખલા તરીકે ન્યુયોર્કમાં 2024માં જે આંકડો માત્ર 142નો હતો, તે 2025માં વધીને 13,167 પર પહોંચી ગયો છે. જે વહીવટની કડક નીતિ પુરાવો આપે છે. ટ્રમ્પ વહીવટી તંત્રનું માનવું છે કે અગાઉની સરકારે આ કેસો બંધ કરીને એક રીતે ગેરકાયદેસર લોકોને એન્ટ્રી આપી હતી, એટલે માફી આપી દીધી હતી, જે ગેરબંધારણીય ગણી છે. તેથી હવે કાયદાનું કડક પાલન કરવા માટે આ તમામ લોકોને જજ સમક્ષ હાજર કરવામાં આવશે. જો કે નિષ્ણાંતો અને પૂર્વ ઇમિગ્રેશન જજ કોમન મારિયા કે ઓલાન્ડસનું કહેવું છે કે આ કેસો ફરી ખોલવાથી કોર્ટ પર ભારણ વધશે અને ન્યાયિક વ્યવસ્થા ખોરવાઈ જશે. કારણ કે પહેલેથી જ લાખો કેસો પેન્ડિંગ છે. આ નીતિના કારણે એવા લોકો પણ મુશ્કેલીમાં અત્યારે મુકાયા છે, એવું આપણે જોઈ રહ્યા છીએ, જેમના કેસોમાં ભૂલો થઈ છે અથવા જેમના વિઝા મંજૂર થઈ ગયા છે. એટલું જ નહીં, પણ કેટલાક કિસ્સામાં તો મૃત વ્યક્તિઓના કેસો પણ ફરીથી ખોલવાની ગંભીર ભૂલો સામે આવી રહી છે. લોસ એન્જલસ ટાઈમ્સ અને એનબીસી ન્યૂઝના અહેવાલો મુજબ આપણે જોઈએ તો આ ટ્રમ્પના મેસ ડિપોર્ટેશન પ્લાનનો એક ભાગ છે, જેમાં 2025માં 6 લાખથી વધુ લોકોને દેશ નિકાલ કરવાનું લક્ષ્ય રખાયું છે. કેલિફોર્નિયામાં જ 30,000થી વધુ કેસો ફરી ખોલાયા છે, જે ગયા વર્ષે સરખામણીએ 14,000થી અદ્યતન વધારો દર્શાવે છે. અત્યારે સ્થિતિ જોઈએ કે જે લોકો અમેરિકાને પોતાનું ઘર માનીને વર્ષોથી રહેતા હતા, તેમના પર અચાનક જ દેશ છોડવાનું જોખમ ઊભું થયું હોય તેવું લાગે છે. જો તમારો કેસ પણ આવી જ કોઈ પ્રક્રિયામાં અટવાયેલો હોય તો તમારે તાત્કાલિક ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરી લેવો જોઈએ, કોઈ પણ વાત જોયા વગર. અને EOIR વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ, કારણ કે વહીવટની આ ઝુંબેશથી અમેરિકાના અર્થતંત્ર અને લાખો પરિવારો પર દૂરોગામી અસરો પડવાની છે, તે ખોટી નથી.